હવે જો આજનો જે આપણો ટોપિક છે એમાં આપણે તાત્ક્ષણિક વેગ અને ઝડપ છે વાત કરવાની છે. અગાઉ આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ છે વિશે ચર્ચા કરેલી છે. તો આ જે કંઈક શબ્દ છે એ તમને કંઈક અલગ લાગશે. તાત્ક્ષણિક વેગ અને ઝડપ. જે સરેરાશ વેગ છે, સમજો, સરેરાશ વેગ છે એ આપેલ સમયગાળામાં પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે છે એની માહિતી આપે છે. સમજો, સરેરાશ વેગ જે છે, સરેરાશ વેગ ઉપરથી તમને શેની ખબર પડે? તો કે સરેરાશ વેગ ઉપરથી પદાર્થ આપેલ સમયગાળામાં કેટલી ઝડપથી ગતિ કરે છે તેની માહિતી મળે. મતલબ સરેરાશ વેગ ઉપર તમને ફક્ત એટલી જ ખબર પડે, કોઈ પદાર્થ ગતિ કરે છે તો એ ગતિ કરતો પદાર્થ છે એ એના માટે તમે એક નિશ્ચિત સમયગાળામાં તમારે એના સરેરાશ વેગ વિશે વાત કરવી છે તો એ નિશ્ચિત સમયગાળામાં પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે છે એની જ માહિતી મળે. જેમ કે ઉદાહરણ તરીકે હું વાત કરું કે કોઈ કાર છે એનો સરેરાશ વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ છે. એક્ઝામ્પલ તરીકે એક કાર છે એનો સરેરાશ વેગ કેટલો છે? 30 મીટર પ્રતિ સેકન્ડ. અને એ સરેરાશ વેગ તમે જે મેળવો છે એ સમયગાળો એટલે કે ડેલ્ટા ટી, જેને સમયગાળો કહેશો, એ ડેલ્ટા ટી છે એ હું એમ કહું કે 10 સેકન્ડ છે. એક ઉદાહરણ તરીકે એક કાર છે એનો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ છે, અથવા કોઈ પદાર્થ લઈ લો એનો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ છે ને કેટલા સમયગાળામાં? તો કે 10 સેકન્ડમાં. તો એનો મતલબ એવો થયો કે આ 10 સેકન્ડમાં 10 સેકન્ડ જેટલા સમયગાળામાં ઈ પદાર્થની ઝડપ છે 30 મીટર પ્રતિ સેકન્ડ હોય. તમને એમ કહું કે ઈ પદાર્થની 8મી સેકન્ડે ઝડપ કેટલી હશે તો તમે ન કહી શકો. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે આ જે મૂલ્ય છે એ સરેરાશ છે. 0 થી 10 સેકન્ડ જેટલો સમયગાળો છે ડેલ્ટા ટી. સમજજો બરાબર. એ 0 થી 10 સેકન્ડ જેટલો સમયગાળો છે ડેલ્ટા ટી, ઈ સમયગાળામાં પદાર્થની સરેરાશ ઝડપ આટલી છે. કારણ કે એનો સરેરાશ વેગ તમે મેળવો છે તો એ સરેરાશ વેગનું જે મૂલ્ય છે એ સરેરાશ ઝડપ કહેવાય. એટલા માટે સરેરાશ વેગ છે શું આપે? તો કે પદાર્થની આપેલ સમયગાળામાં ઈ પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે છે એની માહિતી આપે. તમને એવું પૂછે કે માની લો કે 8 સેકન્ડ થાય ત્યારે પદાર્થની ઝડપ કેટલી? તમે કહી શકો નહીં. 8મી સેકન્ડે પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરતો હશે એ આપણે કહી શકીએ નહીં. અને ઈ કહેવા માટે તમારે આની વાત કરવી પડે, તાત્ક્ષણિક વેગ. તો સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ એ બંનેમાં મેઇન ડિફરન્સ શું છે? તો કે સરેરાશ વેગ છે એક નિશ્ચિત સમયગાળામાં પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે એની માહિતી આપશે, અને તાત્ક્ષણિક વેગ છે કોઈ ચોક્કસ ઇન્સ્ટન્ટેનિયસ. ખબર પડે છે કે નહીં? તાત્ક્ષણિક એટલે શું? તો કે ઇન્સ્ટન્ટ, ઈ જ સમયે પદાર્થની ઝડપ કેટલી એની માહિતી મળે. તો ચાલો હવે એની વાત કરીએ. તો માની લો કે એક આલેખ મેં દર્શાવેલો છે સ્થાન વિરુદ્ધ સમયનો. એક કાર છે એ આ રીતે ગતિ કરે છે. કોઈ કારની ગતિ માટે આપણે એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ દોરેલો છે. ઈ કારનો જે ગતિપથ છે આ મેં દર્શાવેલો છે આલેખ. હવે સમજો બરાબર કે જ્યારે ઈ કાર અહીંયાથી ગતિ કરતી P બિંદુ પાસે પહોંચે, કે જ્યારે P બિંદુ પાસે પહોંચે ત્યારે એનો જે સમય છે એ 4 સેકન્ડ છે. અહીં આપણે સમય લીધેલો છે x અક્ષિસ ઉપર. આ x અક્ષિસ છે, આ y અક્ષિસ છે. x અક્ષિસ ઉપર સમય છે, y અક્ષિસ ઉપર એનું સ્થાન છે. તો જ્યારે ઈ કાર છે 4 સેકન્ડ જેટલો સમય થાય તો એ ચોથી સેકન્ડ એ કાર આ P બિંદુ પાસે હોય તો ત્યારે એની ઝડપ કેટલી આપણે કેવું છે? સમજજો બરાબર. તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે જે સરેરાશ વેગ છે ત્યાંથી જ આ થિયરીની શરૂઆત થાય. કે આપણે સરેરાશ વેગ છે એનું સૂત્ર આવું લખ્યું હતું. જો v બાર બરાબર x2 x1 છેદમાં t2 t1. કે કોઈ પદાર્થ છે એનું t1 સમયે સ્થાન x1 હોય. હવે પદાર્થ જ્યારે ગતિ કરશે ત્યારે સમય બદલાનો, નવો સમય t2 એનું સ્થાન થયું x2
તો સરેરાશ વેગ એટલે શું? તો સ્થાનાંતરના છેદમાં લાગતો સમયગાળો. સ્થાનાંતર એટલે x2 x1 અને છેદમાં સમય એટલે t2 t1. તો આને આ રીતે કહેવાય ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. જ્યાં ડેલ્ટા x એટલે શું? તો કે સ્થાનાંતર, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ડેલ્ટા t એટલે શું? તો કે સમયગાળો. સમયગાળો એટલે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. તો હવે આપણે જ્યારે સરેરાશ વેગ લખશું તો એ સરેરાશ વેગનું સૂત્ર આ લખશું ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા t જેટલા સમયગાળામાં કોઈ પદાર્થ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરશે તો એની જે સરેરાશ વેગ છે આ સૂત્ર દ્વારા મળે. હવે આપણે વાત કરવાની છે તાત્ક્ષણિક વેગની. તો એના માટે શું કરવામાં આવે સમજજો બરાબર. તો એના માટે જે આ સમયગાળો તમે એને આપો છો, કોઈ પદાર્થને સ્થાન બદલવા માટે તમે જે એને સમયનો ગાળો આપો છો, ઈ સમયગાળો ધીમે ધીમે ઓછો કરતા જાઓ. સમજજો, ઈ સમયગાળો ધીમે ધીમે જો ઓછો કરતા જઈને એની ઝડપ બદલવા માટેનો સમય એને ઓછો આપતા જઈએ તો ધીમે ધીમે તમે તાત્ક્ષણિક વેગ અથવા તો તાત્ક્ષણિક ઝડપ તરફ જતા જાઓ છો. જો એક ઉદાહરણ દ્વારા એ વસ્તુ સમજાવું છું, પછી અહીંથી વાત કરીએ. માની લો કે આપણે P બિંદુ પાસે આ જ્યારે કાર પહોંચશે ત્યારે એટલે કે 4 સેકન્ડ આપણે એની ઝડપ કેટલી છે ઈ કેવું છે, એનો તાત્ક્ષણિક વેગ કેટલો છે ઈ કેવું છે. તો પહેલા શું કરવું કે આ P બિંદુની આસપાસના બે બિંદુ લો, P1 અને P2. સમજજો બરાબર. આ P1 અને P2 બિંદુ છે તો એના માટે અહીંયા સમય છે અહીંયા 3 સેકન્ડ, અહીંયા સમય છે 5 સેકન્ડ. હવે P1 અને P2 રેખાને હું જોડી દઉં, P1 અને P2 બિંદુને હું જોડી દઉં એટલે P1 P2 રેખા મળે મને. ઈ P1 P2 રેખાનો જે ઢાળ થાય ઈ ડેલ્ટા t બરાબર 2 સેકન્ડ જેટલા સમયગાળામાં ઈ પદાર્થનો સરેરાશ વેગ હોય. હજી સરેરાશ વેગ જ છે, સમજજો. શું કર્યું આપણે? તો કે આપણે P બિંદુ પાસે કાર જ્યારે પહોંચે ત્યારે 4 સેકન્ડ સમય થાય છે. 4 સેકન્ડની ઝડપ કેટલી કેવી છે? તો પહેલા આપણે શું કર્યું કે P1 અને P2 બિંદુ એના માર્ગ ઉપર લીધા કે જ્યારે કાર P1 પાસે પહોંચે ત્યારે 3 સેકન્ડ થાય છે, P2 પાસે પહોંચે ત્યારે કેટલી 5 સેકન્ડ થાય છે. તો એનો મતલબ એવો કે કાર જ્યારે P1 થી P2 સુધી પહોંચે ત્યારે એ કેટલો સમયગાળો લેશે? તો કે 2 સેકન્ડ. 2 સેકન્ડ જેટલો સમયગાળો. હવે 2 સેકન્ડ જેટલા સમયગાળામાં એનો સરેરાશ વેગ કેટલો હોય ઈ કેવું છે? તો ઈ તમે કઈ રીતે કહી શકો? તો કે આ જે P1 P2 રેખાનો જે ઢાળ હોય ઈ જેનો સરેરાશ વેગ હોય. આપણે અગાઉ જ કીધું કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં આપણે આલેખોની ચર્ચા કરી ત્યારે આ પોઈન્ટ તમને જણાવ્યો હતો કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય તમને શું આપે? તો કે સરેરાશ વેગ. આ ખાસ યાદ રાખજો. સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં જે આલેખ હશે એના પરના કોઈ પણ બે બિંદુને જોડતી રેખાનો ઢાળ ઈ બે બિંદુ માટે જે સમયગાળો હશે, જેમ કે ડેલ્ટા t બરાબર કેટલા 2 સેકન્ડ, P1 અને P2 માટેનો જે સમયગાળો છે તો ઈ દરમિયાન કાર માટે ઈ સરેરાશ વેગનું મૂલ્ય આપે. એટલે ટૂંકમાં કેવું હોય તો હું અહીંયા આવું લખી શકું કે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ કોઈ નિશ્ચિત સમયગાળા ડેલ્ટા t માં, સમજો, x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ નિશ્ચિત સમયગાળા ડેલ્ટા t માં તમને શું આપશે? તો સરેરાશ વેગ. જેમ કે ઉદાહરણ આપું, ડેલ્ટા t કેટલા મળ્યા? 2 સેકન્ડ. તો એ 2 સેકન્ડ જેટલા સમયગાળામાં ઈ તમારે પદાર્થનો સરેરાશ વેગ મેળવવો છે. તમારે શું મેળવવું પડે? P1 અને P2 રેખા છે એનો શું મેળવવો પડે? ઢાળ. અને ઢાળ રેખાનો મેળવવા માટે આપણે અગાઉ એકવાર ચર્ચા કરેલી છે અગાઉના વિડિયોમાં કે આનો તમે ઢાળ છે એના માટે ઈ કઈ રીતે મેળવી શકો. ઢાળનું સૂત્ર છે m બરાબર y2 y1 છેદમાં x2 x1. તો આના ઉપરથી તમે એનો ઢાળ જે મેળવી શકો. ચાલો આગળ વાત કરીએ. હવે શું કરશું આપણે કે પદાર્થને સ્થાન બદલવા માટે અત્યારે તમે કેટલો સમય આપ્યો? તો કે 2 સેકન્ડ. કે ત્યારે પદાર્થ P1 થી P2 એ ગયો. સમજો. પછી એ દરમિયાન તમે ઢાળ મેળવો એટલે સરેરાશ વેગનું મૂલ્ય મેળવ્યું. હવે હું શું કરીશ કે આ જે 2 સેકન્ડ છે હજી હું ઘટાડું છું. સમજો કે હવે આ જે પદાર્થ છે એને હું અહીંયા લઉં છું, આ જ કાર છે ને આ બિંદુ લઉં છું. ક્યાં? P1 ડેશ.
તો અહીંયા જે સમય છે ને એ લઉં છું 3.5 અને અહીંયા બીજું બિંદુ લઉં છું નજીક P2 ડેશ, તો અહીંયા જે સમય છે એ સમયનું લઉં છું 4.5. સમજજો બરાબર. હવે આ 3.5 અને 4.5 ઈ બે સમય છે એનો તફાવત કેટલો થાય ડેલ્ટા ટી? કોણ કહેશે? જો પહેલા છે 4.5 - 3.5 એટલે જવાબ આવશે 1 સેકન્ડ. તો હવે તમારા માટે નવો જે ડેલ્ટા ટી થાય ઈ ડેલ્ટા ટી કેટલા થશે? 1 સેકન્ડ. પહેલા ડેલ્ટા ટી કેટલા હતા સમજજો. ડેલ્ટા ટી કેટલા હતા તો કે 2 સેકન્ડ. ત્યારે તમે P1 P2 રેખાનો ઢાળ એ મેળવશો તો ત્યારે તમને એ સમયગાળામાં સરેરાશ વેગ મળશે. હજી આપણને સરેરાશ વેગ જ મળે છે, આપણે મેળવવાનું શું છે? તાત્ક્ષણિક વેગ. સમજો. પછી આપણે શું કર્યું? હજી આ સમયગાળો ઘટાડ્યો. ડેલ્ટા ટી કેટલો લીધો તો કે 1 સેકન્ડ. અને એ આપણે તમને સમજાવ્યું કે હવે અહીંયા કાર માટે આ સ્થાન લો, આમ ગતિ કરે જ છે કાર, તો આ નજીકનું સ્થાન લીધું 3.5 4.5. એ બેયનો સમયનો તફાવત છે કેટલો થયો તો કે 1 સેકન્ડ. એટલે હવે આ જે P1 ડેશ અને P2 ડેશ એને તમે જોડ દો તો ઈ જે રેખા છે એનો ઢાળ ઈ તમને શું આપશે? હજી સરેરાશ વેગ. P1 ડેશ P2 ડેશ રેખાનો ઢાળ બરાબર હજી તમને શું મળશે? સરેરાશ વેગ. હજી તમે મૂલ્ય ઘટાડતા જાઓ તો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે ઈ સમયગાળો ઘટાડતા જઈશું, જેમ જેમ આપણે સમયગાળો ઘટાડતા જઈશું તેમ તેમ આ જે રેખા છે એની લંબાઈ ઘટતી જાય. બીજી વસ્તુ કે તેમ તેમ આપણે કયા બિંદુ તરફ આવતા જઈશું? P બિંદુ તરફ. અને આપણો હેતુ જ છે, આપણો લક્ષ્ય શું છે કે તમારે અહીંયા પહોંચવાનું છે. એના માટે તમે એને બને એટલો સમય ઓછો આપતા જાઓ. હજી તમે માની લો કે ડેલ્ટા ટી બરાબર 0.5 સેકન્ડ આપો. એક સમય એવો આવશે કે આ જે સમયગાળો છે ને આની ખૂબ જ નજીક હોય. કોની? કે આની આસપાસ જ ક્યાંક હોય. એક સમય એવો આવશે કે જ્યારે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થાય. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આ તમારા માટે નવો શબ્દ છે. આને લિમિટ કહેવાય. લક્ષ મેથ્સ વાળા માટે એક ચેપ્ટર આવશે એમને. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ એટલે સીમા. સમયની જે સીમા છે તમે શૂન્યની નજીક લઈ જાઓ. આનો મતલબ એવો થાય કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે શું? તો કે 0 નહીં, સમયગાળો છે 0 નથી કરવાનો પણ 0 ની નજીક. આ લિમિટની આ મતલબ ખાસ સમજજો કે અહીંયા ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે એનો મતલબ શું કહેવા માંગે છે કે સમયનું જે મૂલ્ય છે એ શૂન્યની ખૂબ જ નજીક પણ શૂન્ય નહીં. ખ્યાલ આવે છે કે નહીં? તો એટલા માટે મેં શું કીધું કે અહીંયા સમયગાળો પહેલા 2 સેકન્ડ હતો, પછી તમે કેટલો કર્યો તો કે 1 સેકન્ડ. હજી તમે ધીમે ધીમે ઘટાડતા જાઓ. 0.001 0.001. ખ્યાલ આવે છે કે નહીં? તો આવા જે સૂક્ષ્મ સમયગાળામાં તમારે એવું કહી શકો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય, 0 ની ખૂબ જ નજીક પણ 0 નહીં. તો ત્યારે તમને જે વેગ મળશે ઈ હવે સરેરાશ વેગ નહીં હોય પણ ઈ સમયગાળામાં ઈ કારનો કયો વેગ હશે તો કે તાત્ક્ષણિક વેગ. આટલો ડિફરન્સ. સરેરાશ વેગ છે એ એક નિશ્ચિત સમયગાળામાં પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે એની માહિતી આપે અને તાત્ક્ષણિક વેગ છે એ પદાર્થ ચોક્કસ ઈ સમયે કેટલી ઝડપથી ગતિ કરતો હશે એની માહિતી આપે. એવરેજ ઝડપ એવરેજ વેલોસિટી અને એવરેજ સ્પીડ. આપણે કહીએ ને કોઈ પણ વસ્તુની એવરેજ, તમે ઘણીવાર આ શબ્દનો ઉપયોગ કરો છો કે આ બાઇક કેટલી એવરેજ આપે છે, આ કાર કેટલી એવરેજ આપે છે. તો એવરેજ હકીકતમાં શું છે કે તમે એવું નથી કહેતા કે અત્યારે 1 કિલોમીટર છે ઈ મેં ગતિ કરી તો હવે કારની એવરેજ કેટલી થઈ, એમ નથી. મૂલ્ય સરેરાશ તમે લો છો કે મેં કાર કે બાઇકમાં આટલું પેટ્રોલ છે નાખ્યું, કાર છે આટલા કિલોમીટર ચાલી, તો હવે એના ઉપરથી સરેરાશ એની કેટલી એવરેજ આવી એ તમે નક્કી કરો છો. પણ તમને હું એમ કહું કે તમારું જે બાઇક છે એ 10 સેકન્ડ જેટલો સમય 2 કલાક કમ્પ્લીટ થાય તે કેટલી ઝડપથી ગતિ કરતું હોય તો તમે ન કહી શકો. એ ઘડિયાળનો કાંટો આમ લઈને બેવાય નહીં. ખ્યાલ આવે છે કે બાઇક 2 કલાક થાય તો કેટલી ઝડપથી ગતિ.
પણ તમે એવું કહી શકો 2 કલાક જેટલા સમયગાળામાં મેં જ્યારે બાઇક ચલાવ્યું ત્યારે એની એવરેજ સ્પીડ આટલી રહી. એ એવરેજ સ્પીડ માની લો 50 કિલોમીટર પ્રતિ કલાક આવે તો અમુક વાર એવું બને તમે મોજમાં આવી જાઓ વધારે એક્સિલેટર તો 80 જાઓ, વળી પાછો વચ્ચે કોઈક અવરોધ આવે તો બાઇક હાવ સ્લો કરીને બંધ કરતો. તો તમે જે ઝડપની વાત કરો છો એ કાર કે બાઇકમાં હંમેશા સરેરાશ હોય. ખ્યાલ આવે છે કે નહીં? પણ તમે તાત્ક્ષણિક ઝડપ છે આ રીતે સૈદ્ધાંતિક રીતે તમે એ વસ્તુ ગણી શકો. સમજો. એટલે આપણે કહેવાનો મતલબ શું, તમે કોઈ પણ પદાર્થને એનું સ્થાન બદલવા માટે જેમ જેમ ઓછો સમય આપતા જશો તેમ તેમ તમે એ પદાર્થની કઈ ઝડપ તરફ જતા જાઓ અથવા તો કયા વેગ તરફ જતા જાઓ, તો કે તાત્ક્ષણિક વેગ. ખ્યાલ આવે છે કે નહીં? આપણે એને બને ત્યાં સુધી એનું સ્થાન બદલવા માટે ઓછો સમય આપવાનો છે અને એ આપણે એક વ્યાખ્યાયિત કર્યું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. હવે સમજો બરાબર. આપણે આ સરેરાશ વેગ છે એનું સૂત્ર લખ્યું. એ સરેરાશ વેગ ઉપરથી તાત્ક્ષણિક વેગનું સૂત્ર કઈ રીતે લખાય? તાત્ક્ષણિક વેગ, એ તાત્ક્ષણિક વેગ છે એનું આપણે સૂત્ર લખવું છે તો એને v વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? v વડે. હવે ઉપર 12 ની સંજ્ઞા ન આવે કારણ કે હવે સરેરાશ વેગ વિશે નથી વાત કરતા. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. આ તાત્ક્ષણિક વેગ છે નું સૂત્ર. આ સૂત્ર તમે ધ્યાનથી જો એમાં વધારાનું શું આવ્યું તો કે જો અહીંયા v બાર બરાબર ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t હતા એ v બાર ને અહીંયા મૂકી દીધા અને આગળ લિમિટ શું લખી? ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ત્યારે આ જે સરેરાશ વેગ છે હવે સરેરાશ નથી રહેતો, શું બની જાય? તાત્ક્ષણિક. એટલે ઉપરની 12 ની સંજ્ઞા નીકળી અને આને આ રીતે લખાય v બરાબર dx છેદમાં dt. આ ખાસ વસ્તુ સમજો. આ તાત્ક્ષણિક વેગનું સૂત્ર dx dt. આને સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન કહેવાય. શું કહેવાય? સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન. વિકલન અને સંકલન આ બે વસ્તુ ખાસ સમજવી પડશે તમારે, કારણ કે 12 સાયન્સમાં ફિઝિક્સમાં આપણે આનો ઘણીવાર અવારનવારનો ઉપયોગ કરવાનો છે. તમારે 11 સાયન્સમાં તો આ ચેપ્ટરને અમુક ખાસ કરીને ચેપ્ટરના ટોપિક છે એ પૂરતું જ મર્યાદિત રહેશે. પણ જ્યારે આપણે 12 સાયન્સમાં જે ચેપ્ટરો ભણવાના છે એમાં વિકલન અને સંકલનના જે બેઝિક કન્સેપ્ટ છે એનો ઉપયોગ થાય છે. મેથ્સ વાળા માટે એકદમ સરળ રહે એનું કારણ છે કે મેથ્સમાં એ ટોપિક આખો આવે જ છે, પણ આપણે એટલા બધા હાઈ લેવલના વિકલન સંકલનની વાત નથી કરવાની. આપણે સિમ્પલ આપણા માટે જે ઉપયોગમાં હોય છે એની જ વસ્તુ તમને સમજાવી અને એકવાર વસ્તુ સમજી લો એટલે તમને ક્યારેય ભૂલ નહીં પડે. એકવાર આપણે વિકલન સંકલન તમને શોર્ટમાં સમજાવી દેશું પછી તમને ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ વિકલન કે સંકલન શબ્દ આવે એટલે તમને આવો ખ્યાલ આવે છે કે નહીં. પણ અત્યારે તમારે આટલું યાદ રાખવાનું કે તાત્કાલિક વેગ, તાત્ક્ષણિકનો બીજો શબ્દ છે તાત્કાલિક. ખબર પડે છે ને? તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ ઈ શું છે? તો સમયની સાપેક્ષે સ્થાનનું શું દર્શાવે છે? ઈ વિકલન. અથવા તો કોઈ જગ્યાએ આવું આપેલું હોય, સમજો કોઈ પણ જગ્યાએ તમે ગણતરી વખતે આવું ક્યાંક આવે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t. તો જ્યારે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t માં આગળ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આવે ત્યારે ડેલ્ટા x નું થઈ જાય dx અને ડેલ્ટા t નું થઈ જાય dt. આ ખાસ યાદ રાખવાનું, આપણે આમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે. જ્યારે તમે આ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t છે ઈ ડેલ્ટામાં અહીંયા આગળ લિમિટ મૂકી દો, સીમા દર્શાવી દો કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 છે તો ત્યારે અહીંયા વિકલન આવે. આટલું યાદ રાખવાનું. અને વિકલન માટે હવે ડેલ્ટા નીકળી જાય અહીંયા શું આવે? d. અને એક પ્રકારનો તફાવત જ કહેવાય ડિફરન્શિએશન. ખબર પડે છે કે નહીં? સંકલનને કહેવાય ઇન્ટિગ્રેશન. તો કહેવાનો મતલબ શું કે તાત્ક્ષણિક વેગ છે એ સમયની સાપેક્ષે કોનું વિકલન છે? તો કે સ્થાનનું. સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન. આપણે હમણાં થોડીક વિકલન સંકલન છે એની બેઝિક છે એ ચર્ચા કરશું. ખ્યાલ આવે છે કે નહીં? પણ અત્યાર પૂરતું આપણે યાદ રાખશું કે જે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ અને સરેરાશ વેગ એમની વચ્ચેનો ડિફરન્સ ખાસ શું છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો આજે આલેખની રીતે આપણે આ બધી વસ્તુની ચર્ચા કરી. અત્યારે આપણે જે તાત્ક્ષણિક વેગ જે સમજાયો
એના માટે આપણે આલેખનો ઉપયોગ કર્યો. પણ જે આલેખ ઉપરથી તમે એ વસ્તુ સમજાવો તો એ વસ્તુ ખૂબ જટિલ હોય છે. અત્યારે આપણે પાસે આલેખ છે એટલે એના ઉપરથી આપણે સમજાવી દીધું, પણ તમારે આલેખ ઉપરથી હકીકતમાં એ પ્રક્રિયા ખૂબ જટિલ હોય. એની બીજી એક મેથડ એવી છે કે તમારે આલેખ ઉપરથી આનું એક સમીકરણ મેળવવાનું, સ્થાન અને સમયનું એક સમીકરણ સમજજો, અને સમીકરણ ઉપરથી તમે કોઈ પણ સમયે પદાર્થનો વેગ કેવો છે તમે કહી શકો. પણ એના માટે તમને વિકલન આવડતું હોવું જોઈએ. એટલે તમારા બુકમાં અત્યાર સુધી અહીંયા સુધી તમારે તૈયાર કરવાનું. હવેનો જે ટોપિક આગળ હશે તમારા બુકમાં એમાં તમારે જો અંદર લખ્યું હશે કે આ જે આકૃતિ છે એમાં એનું સમીકરણ આવું છે. x એટલે શું તો કે સ્થાન, t એટલે શું તો કે સમય. કોઈ પ્રશ્ન થાય કે આ સાહેબ આ 0.08 ને t ઘણી કઈ રીતે આવી, તો ઈ તમને ઈ સમીકરણ આપી જ દીધું હોય કે કોઈ કાર ગતિ કરે છે સિમ્પલ, તો એ કારની ગતિ માટેના સ્થાન અને સમય દર્શાવતું એક સમીકરણ તમને આપેલું છે. તમને એવું કહે કે t બરાબર 2 સેકન્ડે કારની ઝડપ શોધો, અથવા તો t બરાબર 2 સેકન્ડનો વેગ શોધો. t બરાબર 2 સેકન્ડે એનો વેગ શોધો, તો તમારે શું કરવું પડે કે આ જે સ્થાન અને સમયનું જે આ સમીકરણ છે એનું પહેલા તો તમારે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે, અને પછી તમે એ મૂલ્ય મેળવી શકો. તો એના માટે પહેલા તો તમારે વિકલન અને સંકલન શું છે એ વસ્તુ સમજવી પડે. એટલે અત્યારે હાલ પૂરતી આપણે વિકલન વિશે જ ચર્ચા કરશું, પછી આગળ નેક્સ્ટ જ્યારે સંકલન આવશે ત્યારે એની વાત કરશું. અને પછી એક ટોપિક એવો પણ લેશું કે જેમાં બંનેની એક સાથે ચર્ચા થશે, કારણ કે વિકલન અને સંકલન એક સિક્કાની બંને બાજુ છે. હું સિક્કો ઉછાળું, જો ટોસ આવે, જો આ શબ્દ ખાસ સમજજો, જ્યારે હું ચર્ચા કરું ત્યારે વસ્તુ પૂછીશ. આપણે જ્યારે સિક્કો ઉછાળવામાં આવે ત્યારે જ્યારે હેડ આવે સમજજો, ત્યારે એનો મતલબ એવો થયો કે વિકલન થયું, અને જ્યારે ટેલ આવે તેનો મતલબ સંકલન થયું. પણ એ સિક્કાની બંને બાજુ છે એ સિક્કા માટે મહત્વની છે, નકર સિક્કો નકામો થઈ જાય. કોઈ તમારી પાસે એવો કોઈન હોય 5 રૂપિયાનો કે કોઈ પણ 10 રૂપિયાનો, એની એક પાછળની સપાટી સપાયેલી ન હોય તો એ સિક્કો નકામો છે. એટલા માટે વિકલન તો સાથે સંકલન આવે, અને સંકલન તો સાથે વિકલન હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો ચાલો પહેલા આપણે ફક્ત જે વિકલન છે એની હું અહીં ચર્ચા કરું છું, બરાબર ધ્યાન આપો. શોર્ટમાં આપણે એ વસ્તુ સમજશું, પછી હું તમને એક ઉદાહરણ દ્વારા આપણે સરેરાશ ઝડપ અને તાત્ક્ષણિક ઝડપ, એટલે કે સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ, એ બંને વચ્ચેનો ખાસ ડિફરન્સ શું છે એ સમજવાનું છે. જો તો એના માટે હું પહેલા તમને થોડીક વિકલન છે ની વાત કરું કે વિકલન છે એ શું કહેવા માંગે છે. સમજજો બરાબર. આ શબ્દ આપણા માટે નવો છે, કારણ કે ક્યાંય તમે 10મા ધોરણમાં શબ્દ નહીં સાંભળો વિકલન અને સંકલન. હવે તમે સાંભળશો, મેથ્સ જ્યારે ભણશો ત્યારે તમે આ વસ્તુ છે બરાબર એની માહિતી મેળવવાની છે. વિકલન શું છે અને સંકલન શું છે સમજજો બરાબર. ચાલો પહેલા વિકલનની વાત કરીએ. તો વિકલન છે એને કઈ રીતે દર્શાવાય? તો વિકલન છે એનું સૂત્ર છે કે x ની n ઘાત હોય એનું તમારે સમયની સાપેક્ષે વિકલન દર્શાવવું છે તો આ રીતે લખાય dx ની n છેદમાં dt, અને એનું સૂત્ર આવું થાય ઘાત આગળ ઈ ઘાતમાંથી 1 નો ઘટાડો. આ વિકલનનું સૂત્ર છે. હમણાં હું થોડા ઉદાહરણ આપું ને તો તમને આ વસ્તુ ક્લિયર થશે. તમારે x ની કોઈ પણ ઘાત આપેલી હોય x y z, ઈ x નું કોની સાપેક્ષે વિકલન કહેવાય તો કે t ની સાપેક્ષે. માની લો કે હું આવું લખું dv ના છેદમાં dt, જ્યાં v છે વેગ છે, તો આનો મતલબ શું થાય કે આ વેગનું કોની સાપેક્ષે વિકલન છે તો કે સમય. હું આવું લખું, સમજજો બરાબર, કે df છેદમાં dt, f છે હું એમ કહું બળ છે, તો એનો મતલબ એવો થાય કે આ બળ છે એનું કોની સાપેક્ષે વિકલન છે તો કે સમયની સાપેક્ષે. એનો મતલબ એવો થયો કે જે છેદમાં હોય એની સાપેક્ષે વિકલન હોય. માની લો હું આવું લખું dt ના છેદમાં dx, આનો મતલબ શું થાય
કે આ t નું કોની સાપેક્ષે વિકલન છે તો કે x ની સાપેક્ષે. જેની સાપેક્ષે વિકલન હોય ઈ ચલ હોય, એની કિંમત મૂકતા જાવ અને સામે આની કિંમત મળતી જાય. તો તમને સમીકરણ ઈ રીતે આપેલું ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે કોઈ પણ નું વિકલન કરવું છે તો એનું સૂત્ર આ છે કે જે ઘાત હોય આગળ આવતી રહે એ ઘાતમાંથી એક ઘાત ઘટી જાય. જેમ કે જો થોડા કઈ આપણે ઉદાહરણ આપીએ. આપણે થોડા છે એક્ઝામ્પલ ની ચર્ચા કરશું એટલે તમને આ વસ્તુ છે એકદમ મગજમાં છે એ ક્લિયર થઈ જશે. ચાલો થોડાક ઉદાહરણ આપું છું તમને જેના તમારે વિકલન કરવાના છે. પહેલું તમને આપ્યું છે કે x², આનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. x એ સ્થાન છે, સમજજો બરાબર. તો આપણું જે મૂળભૂત સૂત્ર વિકલનનું શું છે તો કે એના માટે પહેલા તમારે આ રીતે લખવું પડે dx²/dt બરાબર. સમજજો. સોરી હું એમ કહું કે આનું x નું x² છે એનું x ની સાપેક્ષે વિકલન કરવું છે. ચાલો પછી આ વસ્તુ સમજો dx ની n ઘાતના છેદમાં આ x ની કેટલી ઘાત છે n, એનું તમારે કોની સાપેક્ષે વિકલન કરવાનું છે x ની સાપેક્ષે. પછી આપણે dx ના છેદમાં dt પણ સમજી. પહેલા આ બેઝિક આવું સૂત્ર છે કે કોઈ પણ ની ઘાત આપેલી હોય અને એની સાપેક્ષે જ્યારે વિકલન હોય ત્યારે વિકલનનું સિમ્પલ સૂત્ર છે dx²/dx બરાબર. પછી વારે ઘડીએ તમારે લખવાની જરૂર નહીં પડે. x ની બે ઘાત એનું વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે મહત્વનું છે? કોની સાપેક્ષે તો કે x ની સાપેક્ષે. એટલે શું થાય તો કે ઘાત આગળ આવતી રહે, જે પણ હોય બે ઘાત આગળ આવતી રહે, ઈ ઘાતમાંથી એક ઘટી જાય, બે માંથી એક ઘટી જાય એટલે જવાબ આવ્યો તમારો 2x. આ એનો જવાબ. આ 2x છે એટલે એનો મતલબ એવો થાય કે તમે આ x² છે એનું કોની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય? x ની સાપેક્ષે. હવે માની લો કે આવું ગયું 3x3. આ 3x3 છે એનું તમારે સમજજો, એનું તમારે x ની સાપેક્ષે વિકલન કરવું છે. અથવા તમને આવું ક્યાંક સમીકરણ આપ્યું હોય કે y બરાબર 3x3 છે તો આ y છે એનું x ની સાપેક્ષે વિકલન કરો એટલે તમારે પહેલા આવું લખવું પડે dy/dx બરાબર. હવે તમારા 3x3 નું વિકલન કરવાનું આ સૂત્ર પ્રમાણે શું થાય તો કે આ 3 છે તો અચળ છે. યાદ રાખજો અચળ પદનું વિકલન 0 થાય. અચળ પદ હોય એનું વિકલન હંમેશા કેવું થાય? 0. જો સમજો આ x ની 3 ઘાત છે, ઘાત આગળ 3 તો એમનામ રહેશે, હજી 3 આગળ આવતા રહે ગુણાકારમાં આવે. જે ઘાત છે એમાંથી એક ઘાત ઘટાડજો એટલે 2 થઈ જાય. તો આપણો જવાબ આવશે 9x². આ 3x3 નું વિકલન શું થાય તો કે 9x². પણ ખાસ યાદ રાખજો મિત્રો કોની સાપેક્ષે ઈ મહત્વનું છે, x ની સાપેક્ષે. ખ્યાલ આવે છે કે નહીં? હવે માની લો તમને એમ કે આવું એક સમીકરણ છે y બરાબર 3 અથવા તો y બરાબર 35. તમને એવું કીધું હોય કે આ y છે એનું x ની સાપેક્ષે વિકલન કરો. y નું x ની સાપેક્ષે વિકલન કરો અથવા તો કોઈ પણ ની સાપેક્ષે કીધું હોય, y નું કોઈ પણ ની સાપેક્ષે વિકલન કીધું હોય ઈ કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા 35 ના ગુણાકારમાં x છે તો કે ના. જેની સાપેક્ષે તમારે વિકલન કરવાનું ઈ અહીંયા છે તો કે ના. તો એનો મતલબ એવો થયો કે આ આખું પદ કેવું થઈ ગયું? અચળ. અને અચળ પદ હોય એનું વિકલન કેવું થાય? 0. માટે dy/dx બરાબર 0 મળે. અચળ પદનું વિકલન હંમેશા કેવું થશે? 0. પણ સંકલન નહીં, એ આપણે ત્યારે સમજશું. ખ્યાલ આવે છે કે? હવે માની લો જો તમને એક આવું સમીકરણ આપ્યું x બરાબર 2t². સમજો x બરાબર 2t² આવું એક તમને સમીકરણ આપ્યું છે જ્યાં તમને કહી દીધું છે જ્યાં x છે એ શું છે તો કે સ્થાન અને t છે એ શું છે તો કે સમય. કોઈ પદાર્થ માટે સ્થાન અને સમય એનું સમીકરણ તમને આપેલું છે આવું. પહેલા હું તમને વિકલન શીખડાવું
કે મારે આનું વિકલન કરવું છે. કોની સાપેક્ષે? તો કે સમયની સાપેક્ષે. સમજજો બરાબર. આનું વિકલન કોની સાપેક્ષે કરવાનું છે? સમયની સાપેક્ષે. સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે પહેલા જમણી બાજુ શું લખી નાખવાનું? તો કે dx છેદમાં dt. આનો મતલબ જ એવો થાય કે x નું કોની સાપેક્ષે વિકલન કરશો? તો કે સમયની સાપેક્ષે. બરાબર 2t². આપણું જે સૂત્ર છે એ પ્રમાણે સૂત્ર શું કહે છે? ઘાત આગળ આવતી રહે અને ઘાતમાંથી એક ઘાત ઘટી જાય. આ મૂળભૂત સૂત્ર છે વિકલનનું, યાદ રાખો. તો આ તમે જો 2 * t². તો 2 છે અચળ છે એટલે એને કઈ હરી નહીં કરવાની, એમનામ રહેશે. ખાલી અચળ આપેલા હોય તો વિકલન 0, પણ આ ખાલી અચળ નથી. 2 ના ગુણાકારમાં શું છે? t² અને આપણે એનું વિકલન કોની સાપેક્ષે કરવાનું છે? t ની સાપેક્ષે. જો ફિઝિક્સમાં જે વિકલન સંકલનની મારે તમને સમજૂતી જે આપવાની હોય ઈ થોડીક જ્યારે નાના છોકરા એકડા બગડા શીખતા હોય ને એ રીતે આપવી પડે. કારણ કે કેટલાક બાયોલોજી વાળા હશે ને કેટલાક મેથ્સ વાળા હોય. જે મેથ્સ વાળા હોય એને તો શું એ વસ્તુ એકદમ સરળ પડે, કારણ કે એમને મેથ્સમાં આવે છે. પણ જે અમુક બાયોલોજી વાળા જે વિદ્યાર્થીઓ છે એ બાયોલોજી વાળાને આ થોડુંક મગજમાં પહેલી વાર સાંભળવા મળે વિકલન સંકલન શું છે. પણ એકદમ સરળ જ છે, કંઈ મૂંઝાવાની જરૂર નથી. જ્યાં જ્યાં આપણને તમને તકલીફ પડશે ત્યાં આપણે એ વસ્તુ સમજાવશું, પણ એ વસ્તુ એકદમ સરળ જ છે. જો 2t² છે એનું આપણે સમયની સાપેક્ષે એટલે કે t ની સાપેક્ષે વિકલન કરવું છે. તો શું કરવાનું? જે સૂત્ર છે એ પ્રમાણે અચળ છે ને એમનામ રાખો, અચળને ક્યારે હરી કરવાની નહીં. અચળ એમનામ રહેશે. t ની કેટલી ઘાત છે? 2 ઘાત. તો એ 2 ઘાત છે અહીં આગળ આવતી રહે ગુણાકારમાં. હવે t ની જે ઘાત હોય એમાંથી એક ઘાત ઘટી જાય, 2 માંથી એક ઘાત ઘટી જાય એટલે એક જ રહે. લખવાની જરૂર નથી pdf. તો આપણો જવાબ કેટલો આવ્યો? 4 * t. 2 * 2. સમજજો બરાબર. આનું પ્રથમ જે વિકલન થયું, પહેલી જ વાર વિકલન કર્યું, સમજ. એ વિકલન કેટલું મળ્યું? 4 * t. તો આ આપણો જવાબ થઈ ગયો કે dx છેદમાં dt બરાબર 4 * t. હવે તમે વિચારો કે જ્યારે આપણે તાત્ક્ષણિક વેગનું સૂત્ર લખ્યું હતું, આવું લખ્યું હતું ત્યાં જો dx ના છેદમાં dt, એટલે એનો મતલબ એવો થાય કે આ dx ના છેદમાં dt એટલે હકીકતમાં તમને શું કહેવાય? વેગ v. એટલે વેગ, તાત્ક્ષણિક વેગનું એક સમીકરણ મળ્યું 4 * t. મુદ્દો ક્યાં છે કે હવે તમને આ v બરાબર 4 * t મળી ગયું. તમને કોઈ એમ પૂછે કે t બરાબર 1 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો? t બરાબર 1 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો? તો કઈ નહીં કરવાનું, આ વેગનું સમીકરણ છે. t બરાબર 1 સેકન્ડે વેગ કીધો છે તો કઈ નહીં કરવાના, t ની કિંમત અહીં મૂકી દો તો વેગ મળે 4 મીટર પ્રતિ સેકન્ડ. t ની કિંમત કેટલી મૂકીએ? તમને એમ કે t બરાબર 2 સેકન્ડે વેગ શોધો. t બરાબર 2 સેકન્ડે વેગ કે તો કઈ નહીં કરવાનું, અહીંયા જે t ની કિંમત છે મૂકી દેવાની. v બરાબર 4 * 2, જવાબ આવશે 8 મીટર પ્રતિ સેકન્ડ. તો આ જે વેગ થયો એ કયો વેગ થયો? તો કે તાત્ક્ષણિક વેગ. આ જે વેગ થાય કયો વેગ થાય? તો કે તાત્ક્ષણિક વેગ. મતલબ તમે સમયનું એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે જ્યારે વિકલન કરશો, કોઈ પણ જગ્યાએ જ્યારે dx ના છેદમાં dt આવે તેના બરાબર v થાય. આ યાદ રાખો. પણ એક વસ્તુ હોવી જોઈએ કે x એ શું દર્શાવતું હોવું જોઈએ? સ્થાન, અને t છે એ સમય. એ તમને રકમ આપી દીધું હોય કે આ સ્થાન દર્શાવે છે અને આ સમય દર્શાવે છે. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો હજી એક હું સિમ્પલ બીજું ઉદાહરણ આપું. જો x બરાબર 2t² + 3t + 1. આ એક સમજી લો એટલે તમને બધું આવડી ગયું. એક તમને આવું સમીકરણ આપ્યું છે કે જ્યાં x છે સ્થાન અને t છે શું દર્શાવે? સમય. તમને એવું કીધું છે કે v બરાબર, અથવા તો તમને એવું કે પદાર્થ માટે, ગતિ કરતા પદાર્થ માટે સ્થાન અને સમયનું એક સમીકરણ છે એ આપેલું છે. અને તમને એવું કે t બરાબર 1 સેકન્ડે પદાર્થનો વેગ શોધો.
પહેલા તમને મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે આ કયા વેગની વાત કરશે. જો આપણે અત્યાર સુધી બે વેગની વાત કરી, કયા કયા? તો કે એક સરેરાશ વેગ અને એક તાત્ક્ષણિક વેગ. તમને ખબર હોય કઈ રીતે પડે કે તમારે સરેરાશ વેગ મેળવવાનો છે તાત્ક્ષણિક? હું તમને એક શોર્ટ વસ્તુ સમજાવું. જ્યારે રકમમાં એવું આપેલું હોય કે આટલા સમયગાળામાં વેગ શોધો એટલે ઈ સરેરાશ હોય, આ યાદ રાખો. તમને એમ કે 3 સેકન્ડ જેટલા સમયગાળામાં પદાર્થનો વેગ શોધો એટલે ઈ સરેરાશ. તમને એમ કે 3 સેકન્ડે પદાર્થનો વેગ શોધો એટલે ઈ તાત્ક્ષણિક. આટલી જ વસ્તુ યાદ રાખવાની. તમને એમ કે 3 સેકન્ડ જેટલા સમયગાળામાં પદાર્થનો વેગ શોધો એટલે ઈ વેગ હશે સરેરાશ. અને તમને એમ કે 3 સેકન્ડે પદાર્થનો વેગ શોધો એટલે ઈ તાત્ક્ષણિક. તો તમને એ જો શું કીધું છે કે t બરાબર 1 સેકન્ડે પદાર્થનો વેગ શોધો એટલે ઈ કયો હોય? તો કે તાત્કાલિક, તાત્ક્ષણિક વેગ. એટલા માટે તાત્ક્ષણિક વેગનું સૂત્ર તો આપણને ખબર જ છે, v બરાબર dx ના છેદમાં dt. મેન વસ્તુ શું છે કે તમારે dx ના છેદમાં dt મેળવવા માટે x નું t ની સાપેક્ષે શું કરવું પડે? વિકલન. તો હવે જો પહેલા હું લખી નાખું છું +3t + 1. આનું આપણે x ની સાપેક્ષ, x નું t ની સાપેક્ષે વિકલન કરવું છે. તો પહેલા જમણી બાજુ જે x લખેલા છે એમાં શું લખ નાખો? સોરી, ડાબી બાજુ જે x લખેલા છે એને શું લખવાનું? કે dx ના છેદમાં dt. આવું લખી નાખ્યું. અને આના બરાબર આ બાજુ v લખી જ નાખવાનું, કારણ કે dx ના છેદમાં dt એટલે એ કયો વેગ? તત્કાલીન વેગ, તાત્ક્ષણિક વેગ. બરાબર. હવે આનું વિકલન કરવાનું છે. જો પહેલા શું છે? 2t² + 3t + 1. એક એક નું કરતું જાવ, લખતું જાવ. પહેલા આનું કરી નાખવાનું 2t². જો 2t² નું શું થશે? તો હમણાં જ મેં સમજાવ્યું. 2t² નું કઈ રીતે કરવાનું? તો ઘાત આગળ ઘાતમાંથી એક ઘટી જાય એટલે શું આવ્યું? 4t. તો અહીંયા જો 2t² નું શું થશે? 4t. પછી અહીંયા પ્લસ ના પ્લસ એમણા 3 * t. 3t નું વિકલન કરો. શું થાય? તો 3 તો અચળ છે એટલે એને એમનામ રાખવાના. t ની કેટલી ઘાત છે? તો કઈ નથી એટલે 1. તો ઈ એક ઘાત છે આગળ આવતી રહે ગુણાકારમાં, અને 3 ના ગુણાકારમાં 1 આવે એટલે 3 જ રહેશે. હવે શું? તો કે t ની ઘાત 1 ઘટી છે. તો t ની 1 હતી એમાંથી 1 ઘટી ગઈ એટલે 0 થઈ ગઈ. કોઈ પણ ની 0 ઘાત હોય એ હંમેશા શું થાય કે એનો મતલબ એવો થાય 3 * t નું t ની સાપેક્ષે વિકલન શું થાય? 3 પ્લસ આ 1 એનું આપણે t ની સાપેક્ષે વિકલન કરવાનું. 1 એટલે શું? તો કે અચળ. અહીંયા તમે ગમે એટલા આપેલા હોય 1000 2000 ગમે એટલા, પણ એ વસ્તુ કેવી થઈ? અચળ. તો અચળનું કોઈ પણ ની સાપેક્ષે વિકલન હંમેશા શું થાય? 0. એટલે કઈ વિચારવાનું નહીં, આ 0 લખી નાખો. તો આનો જવાબ કેટલો આવે? 4t + 3. આ આપણો આન્સર v બરાબર. હજી આપણને v નું સમીકરણ જ મળ્યું છે. પહેલા શું કરવાનું કે x નું વિકલન કરશો એટલે પહેલા v નું આવું તમને સમીકરણ મળશે જેમાં x નું હતું ને, અને પછી તમને જે સેકન્ડે વેગ મેળવવાનો કીધો હોય એ અહીં મૂકવાનું કે તમને t બરાબર 1 સેકન્ડે વેગ કીધો છે. તો v બરાબર આ સમીકરણ છે એમાં t ની કિંમત 1 મૂકી દેવાની, જે આવે આપણો જવાબ 4 × 1 એટલે 4 + 3 એટલે આવશે જવાબ 7 મીટર પ્રતિ સેકન્ડ. તો એનો મતલબ એવો થયો પદાર્થનો t બરાબર 1 સેકન્ડે વેગ કેટલો હશે? 7 મીટર પ્રતિ સેકન્ડ. અને કયો વેગ હોય? તો કે તાત્ક્ષણિક વેગ. એ પદાર્થનો પહેલી સેકન્ડ એ પદાર્થ આટલા વેગથી ગતિ કરતો હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો આ રીતે તમારે ખાસ વિકલન અને વિકલન જે છે એ સમજી લેવાનું. આ સૂત્ર છે બુકમાં તમે લખી નાખવાનું. આનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરશું. જેમ જેમ દાખલા આવતા જશે એમ આપણે એનો તમને ઉપયોગ સમજાવતા જશું, જેથી કરીને તમને પ્રેક્ટિસ થઈ જાય.